અમારી વિનંતી છે કે અમને ના મોકલે પાકિસ્તાન, એટલી વિનંતી છે. અમે એટલે અમને મારી નાખશે એમાં અમારું સારું થશે, કેમ કે ધર્મમાં તો મરવું ભલું. ફરી કોઈ દીકરી દેખાય તો લઈ જવાની, કોઈને ટૂંપો દઈને મારી નાખવાની. અધર્મીઓથી અમને બચાવી લો, પાકિસ્તાની નાગરિકોનું છલકાતું દર્દ. મહેસાણામાં 1039 પાકિસ્તાની હિન્દુ નાગરિક લોંગ ટર્મ વિઝા અને શોર્ટ ટર્મ વિઝા ઉપર વસવાટ કરે છે, જેમાં 12 મુસ્લિમ પાકિસ્તાની નાગરિક, જેમાં શોર્ટ ટર્મ વિઝા ધરાવતા 6 અને લોંગ ટર્મ વિઝા ધરાવતા 6 નાગરિક વસવાટ કરતા હોવાની વિગત સામે આવી છે. મહેસાણાના હિન્દુ પાકિસ્તાની નાગરિક સહકાર નગર વિસ્તારમાં વસવાટ કરે છે. તો મહેસાણામાં વસવાટ કરતા પાકિસ્તાની હિન્દુ નાગરિકોએ કહ્યું કે અમને મારી નાખો પણ પાકિસ્તાન પરત નહીં જઈએ. પાકિસ્તાનમાં અમારી ઉપર ખૂબ જ અત્યાચાર થયો છે. અમે ભારત વતી પાકિસ્તાન સામે લડવા તૈયાર છીએ. અમને બોર્ડર ઉપર મોકલો, અમે ત્યાં પણ લડવા તૈયાર છીએ, પણ અમને પાકિસ્તાન પરત ન મોકલો. પાકિસ્તાની નાગરિકત્વ ધરાવતી હિન્દુ મહિલાઓ અને બાળકોએ હાથ જોડીને ભારત સરકારને વિનંતી કરી છે. નાના બાળકોએ મહિલાઓએ હાથ જોડીને કહ્યું, અમને ભારતમાં જ રહેવા દો. મહેસાણામાં વસતા પાકિસ્તાની હિન્દુ નાગરિકોની આશા એ છે કે ભારત સરકાર તેમને કાયમી આશ્રય અને નાગરિકત્વ આપે, જેથી તેઓ પાકિસ્તાનના અત્યાચારોનો ભય વિના નવું જીવન શરૂ કરી શકે. આ વાર્તા માત્ર તેમની નથી, એક એવા દેશની છે જે સદીઓથી શરણાર્થીઓને આશ્રય આપતો આવ્યો છે. ત્યારે શોર્ટ ટર્મ વિઝા અને લોંગ ટર્મ વિઝા પર વસવાટ કરતા લોકો સાથે અમારા સંવાદદાતા તરુણ પ્રજાપતિએ વાતચીત કરી છે. તો શું કહી રહ્યા છે લોકો, આવો સાંભળીએ. નામ શું તમારું? ગોમીબેન. ગોમીબેન, પાકિસ્તાનમાં કેવી રીતે હેરાન કરતા લોકો? અમને હેરાન કરતા અમે દુખી હતા લાઈ. તો અમે પછી અમારા ભારતમાં આવી ગયા. હવે અમારે દાવાનો વાપસ છે નહીં. અમારે અહીંયા રહેવાનું, ભલે અમને મારી નાખે અમે નહીં જાય, અમે લડવા તૈયાર છીએ. શું હેરાન કરતા પાકિસ્તાનમાં અમને ખાવાનું ના મળતું, કાંઈ ના મળતું. અમે પછી હેરાન હતા, અમે દુખી હતા, પછી અમે અહીંયા આવ્યા. કેવી રીતે તમે ત્યાંથી આવ્યા? અમે વીરા ઉપર આવ્યા. અમે ત્યાં તમારી બેન દીકરીઓને કેવી રીતે પરેશાન કરતા ને પરેશાન કરતા, પછી અમે ભાગીને અહીંયા માન આવ્યા. અમે હવે સરકારને શું વિનંતી કરો? હવે સરકારથી અમે કીધું ભાઈ અમને અહીંયા રહેવા ચાહીએ છીએ. અમે જવાનું નથી, અમારે ભલે અમને મારી નાખે, અમે નહીં જાય વાપસ. રાધાબેન, તમે શું પાકિસ્તાનમાં કેવી રીતે હેરાન કરવામાં આવતા? અત્યારે સરકાર અમને મારી બેન હે, મારી બેન હે, મારી દીકરી હે, બેન થાય, પણ અમને આ હેરાન કરતા. શું ફરી કોઈ દીકરી દેખાય તો લઈ જવાની, કોઈને ટૂંપો દઈને મારી નાખવાની, એ હેરાન કરવાની. તો શું ભારત સરકારને શું વિનંતી છે તમારી? અમારી વિનંતી એ હે કે અમને પાછા ન મોકલ દો, અમે અહીંયા કમાઈને ખાશો, કમાઈ કરીને. જો તમારે ભારત વતી લડવાનું થાય તૈયાર તો તમે? હા, તૈયાર હઈ, એમ તૈયાર હઈ. શું કહેશો? અમે તમે કહેશો એ કહેશો. ગુરુબેન, શું સરકારને વિનંતી કરો છો તમે? અમારી વિનંતી છે કે અમને ના મોકલે પાકિસ્તાન, એટલી વિનંતી છે. અમે એટલે અમને મારી નાખશે એમાં અમારું સારું થશે, કેમ કે ધર્મમાં તો મરવું ભલું, બાકી આ ધર્મમાં તો જીવવું બેકાર. એટલી અમારી વિનંતી છે ભારતથી. શું ત્યાં તમને કેવા હેરાન કરવામાં આવે? અમારે તો હેરાન તો તમે જુઓ હાલ કેવી પાકિસ્તાન ને છે, એવી અમામાંથી હતી બધામાંથી. એટલે અમને આ 10 વર્ષ થઈ જાય. તમારી બેન દીકરીઓને કેવી રીતે હેરાન કરતા? દીકરીઓને તો અમારે ના કોઈ આપણો ધર્મ નું કોઈ આપણું મતલબ તો હાલે ચાલે જ નહીં. નિહાળમાં તો આપણું મતલબ ના ચાલે, બધું મિયાનું જ ચાલે. એટલે આપણું મતલબ ચાલે તો આપણું કશું ના ચાલે. જબરદસ્તી કરવા દો, કોઈ દીકરી હારી ભારે તો લઈ જાય, આવું થાય તો બધા અધર્મી હે ને. અધર્મીનું આપણું કશું સરકારમાં જાવ ને તો સરકારે આપણી ના સાંભળે. શું કહેશો સરકારને? શું કહેશો? પાકિસ્તાનની સરકાર, ભારતની સરકારને ભારતની સરકારને અમે એટલું કહેવા ચાહીએ છીએ કે અમને એટલે રહેવા દે.